નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર આપ સૌનું ઓનલાઈન ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવું ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર 8મા ધોરણમાં તમે ભણેલા છો અને એવું જ એકદમ સહેલું ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. તો ચલો યામ ભૂમિતિ વિશે આગળ શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક આપણને આખું જે દેખાય છે એને સમતલ કહેવાય. સમતલમાં હું સમક્ષિતિજ રેખા દોરી રહ્યો છું, એટલે કે આડી રેખા દોરી રહ્યો છું. તો એ સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવાય અને લંબ રેખા દોરી રહ્યો છું. લંબ રેખા એટલે સીધી ઊભી રેખા, એને આપણે વાય અક્ષ કહીશું. તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંનેના છેદ બિંદુને ઉગમ બિંદુ ઓ કહેવાય. છેદ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ, અને એનું નામ આપશું ઓ. આપણને બધાને ખ્યાલ છે કે ઓ એટલે કે શૂન્ય, 0થી અહીંયા શરૂઆત થાય, જમણી તરફ જઈએ એમ બધી ધન સંખ્યાઓ આવે, ડાબી તરફ જઈએ તો ઋણ સંખ્યાઓ આવે. એવી જ રીતે વાય અક્ષ ઉપર ઉપરની તરફ જઈએ તો ધન સંખ્યા આવે, નીચેની તરફ જઈએ તો ઋણ સંખ્યા આવે. આ બે રેખા આપણે સમતલમાં દોરીએ છીએ તો આખું સમતલ 4 ભાગમાં વિભાજિત થઈ જાય છે. એ પ્રત્યેક ભાગને, દરેક ભાગને ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ. તો આ પ્રથમ ચરણ છે, બીજું ચરણ છે, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ હોય એ પ્લસ પ્લસ યામવાળા હોય, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસવાળા, તૃતીય ચરણમાં માઇનસ માઇનસવાળા અને ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસવાળા. આ તમે 8મા ધોરણમાં શીખી ગયા છો, બરાબર? તો ચલો આપણે આગળ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એક આલેખ આપેલો છે અને આલેખમાં મેં વાય અક્ષ અને એક્સ અક્ષ દોરેલા છે. બંનેનું છેદ બિંદુ એને ઉગમ બિંદુ ઓ કહેવાય, એટલે 0થી શરૂઆત થાય. બધા મેં બધા સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવેલી છે. હવે આપણને બિંદુ આપેલા છે, તો આપણે બિંદુઓના યામ લખતા શીખવાના છે. બિંદુઓના યામ લખવાની રીત બહુ જ સહેલી છે વિદ્યાર્થી મિત્રો. ચલો, મારે બી બિંદુના યામ લખવા છે. તો સૌથી પહેલાં યામની અંદર પહેલાં એક્સ અક્ષનું બિંદુ લખાય, એટલે કે બી છે એની એક્ઝેક્ટ નીચે એક્સ અક્ષ ઉપર કયું બિંદુ છે, મીન્સ કે કઈ સંખ્યા આવે છે? તો કે 4 આવે છે. અને વાય અક્ષ ઉપર કઈ આવે છે? 3 આવે છે. તો બી બિંદુના યામ થયા 4 અને 3. પહેલો યામ એક્સ અક્ષ હોય અને બીજો યામ વાય અક્ષ હોય. એવી જ રીતે એમ બિંદુ છે તો એના યામ લખવા માટે પહેલાં એક્સ અક્ષ ઉપર જુઓ, -3 છે, અને પછી વાય અક્ષ ઉપર જુઓ 4 છે. તો એમ બિંદુના યામ થયા -3 અને 4. એલ બિંદુના યામ લખવા છે તો સૌથી પહેલાં એક્સ અક્ષ ઉપર જોવાનું. એક્સ અક્ષ ઉપર -5 છે, વાય અક્ષ ઉપર 4 છે. એવી જ રીતે એસ બિંદુના લખવા હોય, પહેલાં એક્સ અક્ષ ઉપરનું 3 અને વાય અક્ષ ઉપર -4. તો આપણે આવી રીતે બિંદુઓના યામ લખી શકીએ. આપણને આલેખ આપેલો હોય તો એના ઉપરથી. પહેલાં હોય એને એક્સ યામ કહેવાય અને બીજું છે એને વાય યામ કહેવામાં આવે છે. હવે એમાં બીજું વિદ્યાર્થી મિત્રો, એક્સ યામ છે એનું બીજું નામ કોટી છે અને વાયામ છે એને બીજું નામ ભુજ છે. હવે આપણને એવું કે એસ યામ છે એસ, તો આપણે આ એસ બિંદુ છે, એસ બિંદુનો એક્સ યામ અને વાય યામ, તો એક્સ યામ કયો છે? 3 અને વાય યામ -4 છે, બરાબર? આથી બિંદુના યામ 3 અને -4 છે. આપણને ખ્યાલ આવે 3 અને -4. તો 3ને કોટી કહી શકો અને ભુજ એટલે કે વાયામને ભુજ કહેવાય. જો અહીંયા કોટી અને ભુજ
કે કોટી શબ્દ આવે એટલે તમારે એક્સ યામ સમજવાનો અને ભુજ શબ્દ આવે એટલે વાય યામ સમજવાનો. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 3.2 ઉપરથી. 3.1 સ્વાધ્યાયમાં કોઈ એવી રીતના પ્રશ્નો કે બીજું ત્રીજું નથી કે જે આપણે સમજવા પડે. આપણે અહીંયાથી જ શરૂઆત કરશું. યામ સમતલમાં કોઈ પણ બિંદુને દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાને શું કહેવાય? તો સમક્ષિતિજ એટલે મેં પહેલાં જ સમજાવ્યું વિદ્યાર્થીઓ, આ આડી લાઈન, તો એને એક્સ અક્ષ કહેવાય. અને શિરોલંબ એટલે આ ઊભી રેખા, એને વાય અક્ષ કહેવાય. એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ કહેવાય. આ બે રેખાથી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? તો આ બે રેખા છે એનાથી સમતલના 4 ભાગ પડે છે, એને ચરણ કહેવાય. દરેક ભાગને શું કહેવાય? ચરણ. આપણે શરૂઆતમાં જ જોયું. અને બે રેખા જ્યાં છેદે તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. જ્યાં છેદે એને ઉગમ બિંદુ કહેવાય. હવે આકૃતિ ઉપરથી આપણે જવાબ લખવાના છે. આ બધા બિંદુઓના યામ આપણે લખવાના છે. મેં તમને હમણાં જ બિંદુઓના યામ કઈ રીતે લખવા એ સમજાવેલું છે. એટલે આ પ્રશ્ન 2 તમારે જાતે ગણવાનો છે. અને એ આલેખની અંદર તમારે આલેખ પત્ર લેવાનો છે અને પહેલાં આલેખ દોરવાનો આવી રીતે, અને પછી એના જવાબ ભરવાના છે. તો એના આ પ્રશ્નો છે. બી બિંદુના યામ જણાવો, સી બિંદુના યામ જણાવો, આ બિંદુ દ્વારા દર્શાવાતું બિંદુ લખો. એટલે આના ઉપરથી તમારે બધાયના જવાબ આપવાના છે. બરાબર? તો આ પ્રશ્ન તમારે આલેખ પત્રની અંદર દોરવાનો છે. બહુ જ સહેલો અને નાનો પ્રશ્ન છે. હવે સ્વાધ્યાય 3.3, કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર આ બિંદુઓ આવેલા છે અને એની આપણે ચકાસણી યામ સમતલમાં દર્શાવીને કરવાની છે. એટલે કે આપણે એને બિંદુઓ દર્શાવવાના છે લખીને. બરાબર? તો સૌથી પહેલાં આપણે આલેખની અંદર એકદમ વચ્ચોવચ્ચ એક્સ અક્ષ દોરવાનો અને એકદમ મિડલમાં ઊભો વાય અક્ષ દોરવાનો છે. ઉગમ બિંદુને 0 ઓ નામ આપી દીધું. 0થી શરૂ થાય, 1 2 3 4 5 6 સુધી. એવી જ રીતે આ બાજુ માઇનસ, ઉપર બધા પ્લસ, નીચે બધા માઇનસ. 6 સુધી આપણે લખવાનું છે. હવે આપણને પહેલું બિંદુ આપેલું છે -2 અને 4. તો -2 છે, આ પહેલું છે, એને એક્સ અક્ષ ઉપર લેવાનું અને વાય અક્ષ ઉપર લેવાનું. એટલે -2. ચલો, એક્સ અક્ષ ઉપર -2 અહીંયા આવશે. બરાબર? અને વાય ઉપર 4 લેવાના છે આપણે, +4. -2 અને +4. આ બંને જ્યાં ભેગા થાય, ત્યાં આ બિંદુ રચાય. અને આ 4 તમે જુઓ, અહીંયા આ બિંદુ ભેગું થાય છે. તો મેં લખ્યું -2 અને 4. તો આ બિંદુ કયા ચરણમાં આવે છે? તો આ બિંદુ બીજા ચરણની અંદર આવેલું છે. તો જો મેં અહીંયા લખી દીધું, આ બિંદુ છે દ્વિતીય ચરણમાં છે. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે બીજું બિંદુ છે 3 - 1. તો એક્સ અક્ષ ઉપર 3 લેવાના અને વાય અક્ષ ઉપર -1. આ રહ્યો વાય અક્ષ ઉપર -1. બંને જ્યાં ભેગા થાય ત્યાં આ બિંદુ દર્શાવવાનું, 3 - 1. તમે 8મા ધોરણમાં આ બિંદુઓ કઈ રીતે દર્શાવવા એ તમે શીખેલા જ છો. બરાબર? તો એ રીતે તમારે આ બિંદુઓ દર્શાવી દેવાના. તો અહીંયા આ બિંદુ 3 - 1 આવેલું છે. તો આ બિંદુ ચતુર્થ ચરણમાં આવેલું છે. ચતુર્થ ચરણમાં. પછી -1 અને 0. એક્સ અક્ષ ઉપર -1 લો. ચલો, એક્સ અક્ષ ઉપર -1 લીધું અને વાય અક્ષ ઉપર 0. આ વાય ઉપર આપણે 0 લઈએ. તો આ બંને અહીંયા 1 ઉપર જ ભેગા થાય છે. બરાબર? તો આ બિંદુ એક્સ અક્ષ ઉપર જ આવેલું છે. આ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું છે. તો આવી રીતે 5 બિંદુઓ તમારે દર્શાવવાના છે અને આલેખમાં દોરવાના છે. બરાબર? અને એ જ રીતે તમારે બીજો પ્રશ્ન છે, એમાં પણ આપણને બિંદુ આપેલા છે એક્સ -2 અને વાય 8. તો આ બિંદુ -2 અને 8 આ રહ્યું પ્રથમ ચરણની અંદર.
એક્સ અક્ષ ઉપર -2 અને વાય અક્ષ ઉપર 8 બંને જ્યાં ભેગા થાય ત્યાં બિંદુ દોરવાનું. તો એવી રીતે આ બધા બિંદુઓ તમારે દોરવાના છે અને આલેખમાં દર્શાવવાના છે. બહુ જ સહેલું અને નાનું ચેપ્ટર છે. તમને 8મા ધોરણમાં આ દોરેલા છે એટલે આલેખ દોરવાની પણ મજા આવશે. તો આજે અહીંયા આ ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. માત્ર 3.2 અને 3.3 આટલું જ ગણવાનું છે આજે. તો વધુ આવતા લેક્ચરમાં મળશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.